નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સુભાષ બ્રિજ નજીક આવેલા રિવરફ્રન્ટ પાર્કમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં મહિલા શૌચાલયમાં દિવાલની ઉપરથી એક યુવક અંદર જોતો હોવાની ઘટના બની હતી, જેને કારણે ભયભીત થયેલી મહિલાએ બૂમો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। જો કે મિત્રો, તમને વિગતવાર જણાવીએ કે શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલા તેમના પતિ સાથે ગત 9 ઓક્ટોબરના રોજ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા। જો કે મિત્રો, સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર ફરતી વખતે મહિલાએ શૌચક્રિયા માટે જવું હતું, જેથી તેઓ રિવરફ્રન્ટમાં આવેલા શૌચક્રિયામાં મહિલાએ તેમના પતિને ફોન કરીને જાણ કરી કે કોઈ વ્યક્તિ શૌચાલયમાંથી બહાર આવ્યું છે અને તેમણે દરવાજો લોક કરી દીધો છે। તો પતિ તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને જેવા યુવક આશીષ ભીલ બહાર આવ્યો કે તરત જ તેમણે પકડી પાડ્યો હતો। તો મિત્રો, આ પછી તેમણે પોલીસને જાણ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો પોલીસે આરોપી યુવક આશીષ ભીલની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।